હેલો મિત્રો, કેમ છો? તો આજે આપણે પદ્ધતિશાસ્ત્રની અંદર 1 અને 2 ગુણના પ્રશ્નો વિશે માહિતી મેળવીશું. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌથી પહેલો આપણે અધ્યાપન પદ્ધતિ, અધ્યાપન પ્રવિધિ, અધ્યાપન પ્રયુક્તિ અને અધ્યાપન પ્રવૃત્તિ એના આધારે આપણે 10 ક્વેશ્ચન જોઈશું, જે 5 1 ગુણના અને 5 2 ગુણના. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે અધ્યાપન પદ્ધતિ એટલે શું? તો અધ્યાપન પદ્ધતિ એટલે વર્ગમાં શિક્ષક દ્વારા જ્ઞાન કે માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે જે અપનાવવામાં આવે એક ચોક્કસ અને સુવ્યવસ્થિત વૈજ્ઞાનિક પ્રક્રિયાને શું કહેવાય? અધ્યાપન પદ્ધતિ. તો આપણને ખબર છે કે અધ્યાપન પદ્ધતિ કોને કહેવાય? જે શિક્ષક આપણને જ્ઞાન કે માહિતી કઈ રીતે આપે, તો એને એક પ્રકારની અધ્યાપન પદ્ધતિ કહે. હવે અધ્યાપન પ્રવિધિ. તો પ્રવિધિ એટલે તો કે અસરકારક, રસપ્રદ અને સરળ બનાવવા માટે જે પદ્ધતિની અંદર જે નાની નાની આપણે પ્રયુક્તિનો ઉપયોગ કરીએ ને તેને શું કહેવાય? પ્રવિધિ. જેમ કે આપણે ભણાવતા પ્રશ્નોત્તરીનો ઉપયોગ કરીએ, તો એને શું કહેવાય? એક પ્રકારની અધ્યાપન પ્રવિધિ છે. આપણે ભણાવતા વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછીએ, અથવા આપણે કાપા કાર્યમાં કંઈક ને કંઈક લખતા હોઈએ, અથવા વિદ્યાર્થી જવાબ આપે તો આપણે એમને સામે જવાબમાં આપણે એમને કહીએ કે સરસ, વેરી ગુડ, કંઈક આપણે એનો પ્રયોગ કરીએ, તો એ બધી શું છે? એક પ્રકારની પ્રવિધિ છે. તેના પછી અધ્યાપન પ્રયુક્તિ. તો અધ્યાપન પ્રયુક્તિ કોને કહેવાય? પ્રયુક્તિ એટલે એના ઉપરથી જ આપણે ખ્યાલ આવી જાય કે કોઈ પણ સાધન વાપરવાનું, કે કોઈ ઉદાહરણ આપવાના, અથવા કે આપણે કોઈ નાની મોટી કરામતો એટલે કે નાની મોટી આપણે પ્રવૃત્તિઓ કરવાની, તો તેને કહેવાય અધ્યાપન પ્રયુક્તિ. હવે શિક્ષણમાં પ્રવૃત્તિ એટલે શું? ચોથા નંબરનો ક્વેશ્ચન. તો શિક્ષણમાં પ્રવૃત્તિ એટલે કે એક્ટિવિટી, એટલે કે આપણે વિદ્યાર્થી પાસે જે શારીરિક અને જે માનસિક આપણે કાર્યો કરાવવામાં આવે, તો તેને શું કહેવાય? પ્રવૃત્તિ કહે છે. અને કોઈ પણ 2 પ્રયુક્તિનું નામ આપો, તો એક પ્રશ્નોત્તરી અથવા ઉદાહરણ પ્રયુક્તિ. આપણે કોઈ પણ 2 પ્રયુક્તિનું નામ આપણે આ રીતે લખી શકીએ. હવે આપણે જોઈએ કે આ ટોપિકના આધારે 2 ગુણના કેવા કેવા પ્રશ્નો પૂછાય. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે અધ્યાપન પદ્ધતિ અને અધ્યાપન પ્રવિધિ વચ્ચેનો મુખ્ય તફાવત જણાવવાનો. તો મેં આમાં ડાયરેક્ટ લખી છે, પણ તમારે પરીક્ષામાં વચ્ચે લીટી પાડીને બંને તફાવત સામસામે લખવાના. જેમ કે અધ્યાપન પદ્ધતિ છે એ કેવી છે? વ્યાપક અને લાંબી પ્રક્રિયા છે, અને તે સમગ્ર પાઠનું શું નક્કી કરે? માળખું નક્કી કરે. જેમ કે વ્યાખ્યાન પદ્ધતિ. જ્યારે પ્રવિધિ શું છે? તો પદ્ધતિની અંદર વપરાતી એક નાની રીત છે. એટલે કે આપણે વ્યાખ્યા દરમિયાન શું પૂછીએ? પ્રશ્ન પૂછીએ, તો એ શું એ પદ્ધતિની અંદર વપરાતી એક પદ્ધતિ છે. તો તેને કહેવાય પ્રવિધિ પદ્ધતિ. એટલે કે વ્યાખ્યાન પદ્ધતિ, કથન પદ્ધતિ, એના અંદર જે આપણે પ્રશ્ન પૂછીએ તો તેને કહેવાય પ્રવિધિ. એ પાઠને શું રાખે છે? જીવંત રાખે છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે કે અધ્યાપન પ્રયુક્તિઓનું શિક્ષણમાં શું મહત્ત્વ છે? તો શિક્ષણને શું કરે? સૌથી પહેલાં તો રસપ્રદ બનાવે. પછી જે અઘરા મુદ્દાઓ હોય એને શું કરે? સરળતાથી સમજાવવામાં મદદ કરે. પ્રયુક્તિના આધારે વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત રાખી શકાય, અને જે વર્ગખંડમાં કંટાળો આવતો હોય તો તેને પણ દૂર કરી શકાય છે. આ તો તમે તમારે મૌલિક રીતે પણ લખી શકો. ત્રીજા નંબરનું ક્વેશ્ચન છે કે પ્રવૃત્તિ આધારિત શિક્ષણના ફાયદા. તો આપણે પ્રવૃત્તિ કરાવીએ તો એમાં શિક્ષણમાં ફાયદા જણાવવાના. તો તેમાં શું થાય? તો સૌથી પહેલાં વિદ્યાર્થીઓ સ્વ અનુભવ દ્વારા જ્ઞાન મેળવે. પ્રવૃત્તિ એટલે કે વિદ્યાર્થીઓ જાતે કરે, તો એટલે કે જાતે અનુભવ કરે તો જેમ તરત જ્ઞાન મળે. એ જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે. એના કારણે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને સહકારની ભાવના ખીલે છે. પ્રવૃત્તિ કરે એટલે કે વિદ્યાર્થી બધા ભેગા થઈને પ્રવૃત્તિ કરતા હોય, તો એમાં શું થાય? એ લોકોની સર્જનાત્મકતા ખીલે, પછી સહકારની ભાવના ખીલે. તો આ રીતે તમારે 4-5 ફાયદા લખી દેવાના. હવે ચોથા નંબરનો ક્વેશ્ચન છે કે કોઈ પણ 4 અધ્યાપન પદ્ધતિઓના નામ. તો સૌથી પહેલી છે કથન અથવા વ્યાખ્યાન પદ્ધતિ, નિદર્શન પદ્ધતિ, આગમન નિગમન પદ્ધતિ, પ્રોજેક્ટ પદ્ધતિ. તો તમારે કોઈ પણ આ રીતે 4 પદ્ધતિના નામ લખી દેવાના. તેના પછી છે શિક્ષકે પ્રવૃત્તિઓનું આયોજન કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી. તો પ્રવૃત્તિ દ્વારા સૌથી પહેલાં તો વિદ્યાર્થીઓની ઉંમર કહીએ, અને એને માનસિક કક્ષાને અનુરૂપ હોવી જોઈએ. આપણે ઘણીવાર વર્ગખંડમાં કહીએ કે વાર્તા કહો, તો એ વાર્તા જો નાના બાળકો માટે બરાબર છે, પણ જો 11મા 12મા ધોરણના બાળકો માટે વાર્તા બરાબર ન કહેવાય. ઘણીવાર આપણે ગીતો ગાઈએ, અંતાક્ષરી રમાડીએ, તો એ બધું નાના બાળકો માટે બરાબર છે, પણ મોટા કક્ષાના બાળકો માટે બરાબર નથી. તો વિદ્યાર્થીની ઉંમર અને એની માનસિક કક્ષાને અનુરૂપ હોવી
શૈક્ષણિક હેતુ સાથે સીધી જોડાયેલી હોવી જોઈએ અને સમયનો બગાડ ન થવો જોઈએ. પ્રવૃત્તિનું આયોજન કેવું કરવું જોઈએ કે શૈક્ષણિક હેતુ સાથે જોડાયેલી હોવી જોઈએ અને સમયનો બગાડ ન થવો જોઈએ. તો એ પણ આપણે ધ્યાન રાખવાનું. હવે આપણે પદ્ધતિશાસ્ત્રમાં બીજો ટોપિક આવે છે શિક્ષણ વ્યવહાર. તો શિક્ષણ વ્યવહારના આપણે 10 ક્વેશ્ચન જોઈશું. તો શિક્ષણ વ્યવહાર એટલે શું? એક ગુણના અંદર પૂછી શકાય. તો વર્ગખંડમાં જ્ઞાનના આદાન પ્રદાન માટે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે થતી તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને આંતરક્રિયાને શિક્ષણ વ્યવહાર કહે છે. વર્ગખંડમાં જ્ઞાનના આદાન પ્રદાન માટે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે શું થાય? જે તમામ શૈક્ષણિક પ્રવૃત્તિ થાય તો તેને શું કહેવાય? શિક્ષણ વ્યવહાર કહે. જેમ કે શિક્ષક વર્ગમાં જાય એટલે વિદ્યાર્થીઓને કોઈ પણ ટોપિક બનાવે, એ ટોપિક વિશે પ્રશ્ન પૂછે, સામે વિદ્યાર્થીઓને જવાબ આપે, વિદ્યાર્થીનો કોઈ મૂંઝવણ હોય તો શિક્ષકને પૂછે. આ રીતે જે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જે આદાન પ્રદાનની ક્રિયા થાય તો તેને કહેવાય શિક્ષણ વ્યવહાર. હવે વર્ગ વ્યવહારના મુખ્ય ઘટકો કયા કયા છે? તો વર્ગ વ્યવહારના મુખ્ય 3 ઘટકો છે. એક શિક્ષક, વિદ્યાર્થી અને વિષય વસ્તુ. વર્ગ વ્યવહારના 3 ઘટકો: શિક્ષક, વિદ્યાર્થી અને વિષય વસ્તુ. ત્રીજા નંબરનો ક્વેશ્ચન કે શિક્ષણ વ્યવહારમાં સુડઢકો એટલે શું? સુડઢકો એટલે શું? તો આપણે જ્યારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે અથવા જ્યારે આપણે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછીએ ત્યારે વિદ્યાર્થી જો સાચો જવાબ આપે તો આપણે અમુક શાબ્દિક અથવા અશાબ્દિક આપણે સુડઢકો વાપરવાના હોય છે. તો તેને કહેવાય સુડઢકો. શાબ્દિક એટલે કે આપણે કહીએ ખૂબ સરસ, વેરી ગુડ, અતિ સુંદર, એ બધું શું છે? શાબ્દિક ઘટકો. જ્યારે અશાબ્દિક ઘટકો એટલે કે આપણે માથું હલાવીએ, પછી વિદ્યાર્થીને આપણે પીઠ થાબડીએ, આપણે તાળી વડે એમને સન્માન આપીએ, એ બધા કેવા છે? અશાબ્દિક ઘટકો. તો આને કહેવાય સુડઢકો. ચોથા નંબરનું ક્વેશ્ચન છે કે વર્ગમાં શાબ્દિક વ્યવહાર એટલે શું? શાબ્દિક એટલે કે બોલીને કરવામાં આવતા વિચારોને કહેવાય શાબ્દિક ઘટક. એ શિક્ષણ કાર્ય દરમિયાન શિક્ષક કે વિદ્યાર્થી દ્વારા બોલીને કરવામાં આવતા વિચારો કે માહિતીના આદાન પ્રદાનને કહે શાબ્દિક વ્યવહાર. 5મા નંબર છે કે કાપા કાર્ય એ કેવા પ્રકારનો શિક્ષણનો વ્યવહાર કહેવાય? કાપા કાર્ય એટલે કે બ્લેકબોર્ડ એટલે કે કાળું પાટિયું. તો એ કેવું કહેવાય? દ્રશ્ય અને અશાબ્દિક. કાળું પાટિયું શું કહેવાય? દ્રશ્ય, એક તો આપણે એને જોઈ શકીએ, અને અશાબ્દિક એટલે કે એ આપણે બોલી ના શકીએ એટલે કે અશાબ્દિક કહેવાય. એના ઉપર લખાણ કે ચિત્રો દ્વારા સમજૂતી આપે છે. શિક્ષક શું કરે? કાપા કાર્ય ઉપર કોઈ લખાણ લખે અથવા ચિત્રો દોરીને સમજૂતી આપે, તેના કારણે દ્રશ્ય અને અશાબ્દિક શિક્ષણ વ્યવહાર છે. હવે આપણે આ ટોપિકના આધારે 2 ગુણના પ્રશ્નો જોઈએ. તો સૌથી પહેલો કે શિક્ષણ વ્યવહારને પ્રભાવશાળી બનાવવા કોઈ 4 પરિબળો જણાવો. કોઈ પણ 4 પરિબળો. તો શિક્ષણ વ્યવહારને પ્રભાવશાળી કઈ રીતે બનાવી શકાય? તો એટલો જ, એક તો શિક્ષક હોય એની વિષય સજ્જતા અને રજૂઆત કરવાની શૈલી સરળ હોવી જોઈએ. તેના પછી શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જીવંત આંતરવ્યવહાર હોવો જોઈએ. પછી યોગ્ય શૈક્ષણિક સાધનોનો સમયસર ઉપયોગ કરતો હોવો જોઈએ અને વર્ગખંડનું ભૌતિક અને માનસિક વાતાવરણ સારું હોવું જોઈએ. જો આપણે વર્ગખંડમાં જઈએ પણ આપણને આપણા વિષયનું નોલેજ ના હોય તો આપણે વિદ્યાર્થીઓને કઈ રીતે પીરસી શકીએ? જો આપણને એ સમજાવતા ના આવે તો વિદ્યાર્થી શું કરવાના હોય? અવાજ કરે. તો એના કારણે વર્ગ વ્યવહાર પ્રભાવશાળી ન બને. પણ જો આપણનું વિષય વસ્તુ મજબૂત હોય, આપણે એમાં પકડ સારી હોય તો આપણે એને સારી રીતે વિદ્યાર્થીઓને સમજાવી શકાય. એ જ રીતે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જીવંત વ્યવહાર. તો આપણે ક્યારેક ભણાવતા એટલું મશગુલ ના થવું જોઈએ કે આપણે વિદ્યાર્થીઓને કંઈ પ્રશ્ન ના પૂછીએ. હા, આપણે અમુક ટોપિક ચલાવે તો વિદ્યાર્થીની સામે શું પૂછવાનો? પ્રશ્નોત્તરી કરવાની. એના કારણે જીવંત આંતર વ્યવહાર થાય ક્લાસમાં. પછી યોગ્ય સાધન વાપરવો. આપણે જો કોઈ પ્રયોગ કરાવીએ, જો એનો આપણે સાધનો જ ન વાપરીએ તો એ કંઈ કામનું આવે નહીં. એટલે આપણે જે ટોપિક બનાવીએ એને લગતા જે સાધનો હોય એ સાધનોનો આપણે સમયસર ઉપયોગ કરવાનું. અને છેલ્લું છે વર્ગખંડનું ભૌતિક અને માનસિક વાતાવરણ. તેના પછી બીજો ક્વેશ્ચન છે કે નેડ ફ્લેન્ડર્સના વર્ગ વ્યવહાર વિશ્લેષણનો સિદ્ધાંત ટૂંકમાં સમજાવો. તો આ બી તમારા પરીક્ષામાં પૂછાય એવો છે. તો પ્રોફેસર નેડ ફ્લેન્ડર્સે વર્ગખંડના આંતરિક વ્યવહારને સમજવામાં 10 કક્ષા આપી છે. કેટલી કક્ષા આપી છે? ટોટલ 10 કક્ષા આપી છે. જેમાં 7 કક્ષા છે એ શિક્ષકના શાબ્દિક વ્યવહાર માટે, 2 કક્ષા છે એ વિદ્યાર્થીના શાબ્દિક વ્યવહાર માટે, અને 1 કક્ષા છે એ શાંતિ અને મૂંઝવણની સ્થિતિ દર્શાવવા માટે છે. ટોટલ 10 કક્ષા આપી છે. જેમાં 7 કક્ષા એ શિક્ષકના શાબ્દિક વ્યવહાર, 2 કક્ષા એ વિદ્યાર્થીના શાબ્દિક વ્યવહાર, અને 1 કક્ષા છે એ શાંતિ અને મૂંઝવણની સ્થિતિ દર્શાવવા માટે છે. તેના પછી ત્રીજો ક્વેશ્ચન છે કે શિક્ષણ વ્યવહારમાં અશાબ્દિક
સંદેશા વ્યવહારનું શું મહત્ત્વ છે? તો અશાબ્દિક સંદેશા વ્યવહાર એટલે કે આંખોના સંપર્ક દ્વારા, ચહેરાના હાવભાવ, હાથની હલનચલન દ્વારા શિક્ષક બોલ્યા વગર પણ વર્ગખંડ પર શું કરે? નિયંત્રણ રાખી શકે. તેના કારણે શિક્ષકની વાતને વધુ વજનદાર બનાવે છે અને વિદ્યાર્થીઓનું ધ્યાન ભટકવા દેતું નથી. આપણે ઘણીવાર વર્ગખંડમાં જઈએ પણ વિદ્યાર્થીઓ વાતો કરતા હોઈએ તો વર્ગખંડ કેવો કહેવાય? અશિસ્ત કહેવાય. પણ ઘણીવાર એવા શિક્ષકો હોય કે જે ખાલી એક જ નજર વિદ્યાર્થીઓ ફેરવે આખો ક્લાસ શાંત થઈ જાય, અથવા આપણા હાવભાવ ઉપરથી બી આખો ક્લાસ શાંત થઈ જાય, તો એના કારણે એને કહેવાય અશાબ્દિક સંદેશા વ્યવહાર. તેના પછી ચોથો ક્વેશ્ચન છે કે શિક્ષણ વ્યવહાર દરમિયાન પ્રશ્નોત્તરીનું શું મહત્ત્વ છે? તો પ્રશ્નોત્તરી દ્વારા શિક્ષક જાણી શકે કે વિદ્યાર્થીઓ પાઠ સમજી રહ્યા છે કે નહીં. તે વિદ્યાર્થીઓને વર્ગમાં સક્રિય રાખે છે અને એમના વિચારવાની શક્તિને ઉત્તેજન આપે અને પૂર્વ જ્ઞાનને નવા જ્ઞાન સાથે જોડે છે. જો આપણે વર્ગખંડમાં પ્રશ્નોત્તરી કરીએ તો આપણને ખબર પડે કે વિદ્યાર્થીઓને એ પાઠ વિશે કંઈ ખબર પડી કે નહીં, અને આપણો વર્ગ પણ કેવો રહે? સક્રિય રહે, અને વિદ્યાર્થીઓ પણ વિચાર કરતા શીખે. કારણ કે આપણે કંઈ પ્રશ્ન પૂછીએ એટલે વિદ્યાર્થીઓ વિચારવા માંડે. વિદ્યાર્થીઓ વિચારે એના કારણે એના જે પૂર્વ જ્ઞાન એટલે કે જે જૂનું જ્ઞાન હોય એને નવા જ્ઞાન સાથે જોડે છે. અને 5મા નંબરનો ક્વેશ્ચન છે કે ઉપચારાત્મક શિક્ષણ એટલે શું અને તે ક્યારે લેવામાં આવે છે? તો શિક્ષણ વ્યવહાર દરમિયાન જ્યારે મૂલ્યાંકન દ્વારા ખબર પડે કે વિદ્યાર્થીઓ અમુક મુદ્દા સમજી શક્યા નથી અને એ કચાશ દૂર કરવા માટે જે શિક્ષણ આપવામાં આવે તેને કહેવાય ઉપચારાત્મક શિક્ષણ. સામાન્ય રીતે નિદાન કસોટી લીધા પછી કરવામાં આવે છે. આપણે ઘણીવાર વર્ગખંડમાં મૂલ્યાંકન કરીએ તો આપણે એના ઉપરથી ખબર પડે કે વિદ્યાર્થીને કયો ટોપિક આવડ્યો અને કયો ટોપિક ના આવડ્યો. તો એને જે ના આવડે એની આપણે કચાશ દૂર કરવા માટે જે આપણે ખાસ શિક્ષણ આપીએ એને કહેવાય ઉપચારાત્મક શિક્ષણ. હવે એક બીજો ફરી ટોપિક છે પદ્ધતિશાસ્ત્રની અંદર કે વર્ગ વ્યવહાર. તો વર્ગ વ્યવહારના આધારે પણ ક્વેશ્ચન પૂછાય કે જે આપણે જોઈએ. તો સૌથી પહેલાં તો કે પ્રોફેસર નેડ ફ્લેન્ડર્સે વર્ગ વ્યવહાર વિશ્લેષણમાં કુલ કેટલા ઘટકો અથવા કક્ષાઓ આપી? તો ટોટલ 10 ઘટક અથવા 10 કક્ષાઓ આપી છે. બીજા નંબરે કે વર્ગ વ્યવહારમાં વિદ્યાર્થી પ્રતિક્રિયા એટલે શું? તો શિક્ષક દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન કે આદેશના જવાબમાં વિદ્યાર્થી જ્યારે બોલે કે ઉત્તર આપે તો તેને કહેવાય વિદ્યાર્થી પ્રતિક્રિયા. શું વિદ્યાર્થી પ્રતિક્રિયા એટલે શું? પ્રશ્ન ઉપરથી જ આપણે ખબર પડી જાય કે જ્યારે શિક્ષક પ્રશ્ન પૂછે અને જ્યારે વિદ્યાર્થી જવાબ આપવા માટે ઉત્તર આપે તો તેને કહેવાય વિદ્યાર્થી પ્રતિક્રિયા. એટલે કે આપણે જે પ્રશ્ન પૂછ્યો એની સામે આપણે પ્રતિક્રિયા રૂપે આપણે જવાબ મળ્યો. તેના પછી વર્ગખંડમાં મૌન કે મૂંઝવણની સ્થિતિ કઈ કક્ષામાં લેવામાં આવે છે? તો 10મી કક્ષા. મૌન કે મૂંઝવણની સ્થિતિ છે 10મી કક્ષા. શિક્ષણનો કયો વર્ગ વ્યવહાર વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવા માટે પ્રેરિત કરે છે? પ્રશ્ન પૂછવા માટે કયો વ્યવહાર વિદ્યાર્થીઓને પ્રેરિત કરે છે? તો શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓના વિચારનો સ્વીકાર અને તેને મળતું પ્રોત્સાહન એ વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવા માટે પ્રેરિત કરે છે. 5મા નંબરે છે કે વર્ગ વ્યવહારમાં વિદ્યાર્થી પહેલ એટલે શું? એટલે કે વિદ્યાર્થી પોતાની જાતે, શિક્ષકના કયા વગર વર્ગખંડમાં નવા વિચાર રજૂ કરે, પ્રશ્ન પૂછે અથવા ચર્ચાની શરૂ કરે તો તેને વિદ્યાર્થી પહેલ કહે છે. પહેલ એટલે કે કોઈ પણ વિચાર રજૂ કરે, પ્રશ્ન પૂછે અથવા ચર્ચાની શરૂઆત કરે તો તેને પહેલ કહે છે. હવે આપણે આના આધારે 2 ગુણના પ્રશ્નો જોઈએ. તો વર્ગ વ્યવહારમાં શિક્ષકનો પરોક્ષ વ્યવહાર એટલે શું અને તેના ઉદાહરણ આપો. તો જ્યારે શિક્ષક વર્ગખંડમાં લોકશાહી ઢબે કામ કરે અને વિદ્યાર્થીઓની સંવેદના અને વિચારોને પ્રાધાન્ય આપે તો તેને પરોક્ષ વ્યવહાર કહે છે. જેમ કે વિદ્યાર્થીઓને વખાણ કરે, જે વિદ્યાર્થી કોઈ નવો વિચાર રજૂ કરે તો એને સ્વીકાર કરે અથવા એમને પ્રશ્ન પૂછે. તો આ બધું શું છે? શિક્ષકનો પરોક્ષ વ્યવહાર છે. તેના પછી વર્ગ વ્યવહારમાં શિક્ષકનો પ્રત્યક્ષ વ્યવહાર એટલે શું? તો શિક્ષક વર્ગખંડમાં પોતે જ વધુ સક્રિય રહે, વિદ્યાર્થીઓ પોતાનો પ્રભાવ જાળવી રાખે તો તેને શું કહેવાય? પ્રત્યક્ષ વ્યવહાર. પરોક્ષ એટલે કે જે બધું વિદ્યાર્થીઓને વખાણ કરે, વિદ્યાર્થીને જે નવા વિચારો એનો સ્વીકાર કરે, પ્રશ્ન પૂછે. જ્યારે પ્રત્યક્ષ એટલે કે શિક્ષક ખુદ, જેમ કે શિક્ષક વર્ગખંડમાં સક્રિય રહે, વિદ્યાર્થીઓ પણ પોતાનું શું કરે? પ્રભાવ જાળવી રાખે તો એને પ્રત્યક્ષ વ્યવહાર કહેવાય. આમાં શિક્ષક માત્ર ભાષણ આપે છે, આદેશો કે સૂચના આપે છે અને વિદ્યાર્થીઓને ભૂલો અંગે ટીકા કરે છે.
પછી 10 કક્ષાઓનું મુખ્ય 3 વિભાગોમાં વર્ગીકરણ કરો. તો 3 વિભાગ કયા? તો સૌથી પહેલાં તો શિક્ષકનું કથન, બીજા નંબરે વિદ્યાર્થીનું કથન અને ત્રીજા નંબરે મૌન કે મૂંઝવણ. તો શિક્ષકના કથનમાં 1 થી 7 ઘટકનો સમાવેશ થાય છે, જેમાં 4 એ પરોક્ષ અને 3 એ પ્રત્યક્ષ વ્યવહાર છે. જ્યારે વિદ્યાર્થીના કથનમાં કક્ષા 8મી અને 9મી, જેમાં પ્રતિક્રિયા અને પહેલ આ બંનેનો સમાવેશ થાય છે, અને કક્ષા 10મી જેમાં મૌન કે મૂંઝવણનો સમાવેશ થાય છે. એ જ રીતે ચોથો ક્વેશ્ચન કે વર્ગ વ્યવહારનું મૂલ્યાંકન કરવા માટે મેળવણી પત્રક એટલે શું? તો વર્ગમાં ચાલતા શિક્ષણ કાર્ય દરમિયાન દર 3 સેકન્ડે વ્યવહારની નોંધ કરીને 10x10નું એક કોષ્ટક બનાવવામાં આવે છે. આ પત્રક દ્વારા શિક્ષકના વર્ગ વ્યવહારની તરાહ જાણી શકાય છે. મેળવણી પત્ર અથવા કોષ્ટક એટલે કે જે શિક્ષણ કાર્ય થાય એટલે કે 3 સેકન્ડે જે વ્યવહારની નોંધ કરે અને જે 10x10નું એક કોષ્ટક બનાવવામાં આવે તો તેને કહેવાય મેળવણી પત્રક. અને 5મા નંબરનો અને છેલ્લો ક્વેશ્ચન છે કે વર્ગખંડમાં અસરકારક વર્ગ વ્યવહાર જાળવવા આંખનો સંપર્ક કેવી રીતે મદદરૂપ થાય? તો આંખના સંપર્ક દ્વારા શિક્ષક દરેક વિદ્યાર્થી પર શું કરે? ધ્યાન રાખી શકે. એનાથી વિદ્યાર્થીઓ સજાગ રહે અને શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે વિશ્વાસ ઊભો કરે અને વર્ગમાં શિસ્ત જાળવવામાં સૌથી મોટી ભૂમિકા ભજવે છે. તો મિત્રો, આજે આપણે 3 ટોપિકના 1 ગુણના અને 2 ગુણના પ્રશ્નોની માહિતી મેળવી. અને જે પ્રોફેસર નેન ફ્રેન્ડેન્સે જે વર્ગીકરણ આપ્યું એ હું તમને શોર્ટ રીલ્સમાં વર્ગીકરણ સમજાવી દઈશ આખું. એના જે 10 ઘટકો છે અને એ 10 ઘટકો તમારે કઈ રીતે યાદ રાખવાના એની ટ્રીક પણ હું તમને શોર્ટ વિડીયો દ્વારા આપી દઈશ. અને જો તમારે આ PDF જોઈતી હોય તો તમે ટેલિગ્રામ ચેનલમાં જઈને જોઈ શકો છો PDF. અને એ લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જણાવી દઈશ ટેલિગ્રામની. તો એમાં તમે જોઈન થઈને આ PDF તમે લઈ શકો. અને હજી જો તમારે બીજા આના જોઈતા હોય 1 ગુણના અને 2 ગુણના પ્રશ્નો તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અને મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ વિડીયોમાં તમને શું ના ગમ્યું, શું ગમ્યું તે પણ મને કોમેન્ટ કરજો.